Hello dear student, welcome in this lecture. In this lecture we are going to discuss about human resource planning. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર હ્યુમન રિસોર્સ જે છે બિઝનેસની અંદર જે મહત્વનો પેરામીટર્સ છે જે મહત્વના રિસોર્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે બરાબર, એન્ડ ધેટ ઇઝ હ્યુમન. તો કઈ રીતે ઇફેક્ટિવ મેનરની અંદર બિઝનેસની અંદર જે માણસો છે જો એમની જે મોસ્ટ વેલ્યુએબલ એસેટ્સ છે બરાબર, કે જેનું ઇફેક્ટિવલી પ્લાનિંગ કરવામાં આવે છે. પ્લાનિંગ કરવું એટલે શું થાય તો કે ભાઈ તમારી જે માણસોની જે જરૂરિયાત છે એના મુજબ તમારી જરૂરિયાતને તમે સંતોષી શકો છો બરાબર. જો બે સિનારીઓ હોય, એક તો માણસોની ખપત હોય એટલે કે અછત હોય બરાબર, અને બીજું કે વધારે પડતા માણસો છે તો પણ પ્રોબ્લેમ થાય અને માણસો ઓછા છે તો પણ પ્રોબ્લેમ થવાનો છે બરાબર. એટલે બે સિનારીઓ છે એને ધ્યાનમાં રાખી અને કઈ રીતના ઇફેક્ટિવ મેનરની અંદર ઇફેક્ટિવલી કે જેના થ્રુ તમે પ્લાનિંગ કરી અને હ્યુમન ફોર્સ છે તમારી એને તમે મેનેજ કરી શકો અને મેન્ટેન કરી શકો, એ બિઝનેસ માટે બહુ મહત્વની બાબત થઈ જાય. જો આ વસ્તુને તમે ઇફેક્ટિવલી કેરીડ આઉટ નથી કરતા તો બિઝનેસની અંદર ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થાય એની સાઈડ ઇફેક્ટ સ્વરૂપે, અને તમારે એ બધા પ્રોબ્લેમ્સ છે એને શું કરવા પડે, ફેસ કરવા પડે બરાબર. તો આપણે અત્યારે જે HRP, ઇન શોર્ટમાં હું તમને HRP કહું એટલે તમારે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ સમજી લેવું બરાબર. તો આપણે HRPની વાત કરવાની છે. જો કોન્સેપ્ટની અંદર આપણે આગળ વધીએ, ડિસ્કસ કરીએ ઇન્ટ્રોડક્શનથી બરાબર. આઈ હોપ કે તમે બધા વિડીયો જે છે કન્ટિન્યુઅસલી સાથે સાથે જોતા રહેશો. એટલે કે આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. જો હ્યુમન રિસોર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ ધ રિસોર્સ દેટ આર અવેલેબલ ટુ ધ ઓર્ગેનાઇઝેશન્સ. બિઝનેસની અંદર જેટલા કોઈ બી રિસોર્સિસ છે એ બધા રિસોર્સિસ જે બિઝનેસની અંદર અવેલેબલ છે એમાંના મહત્વપૂર્ણ રિસોર્સિસ તરીકે હ્યુમન રિસોર્સને કન્સિડર કરવામાં આવે છે. એનું કે રીઝન્સ છે, જો it is the only living resources against all non-living resources which are not capable to work on their own unless they are activated by human resources બરાબર. એક જીવંત રિસોર્સ છે હ્યુમન રિસોર્સ છે. કેવા રિસોર્સ છે? જીવંત રિસોર્સ છે બરાબર. જેમ બિઝનેસની અંદર કેપિટલ છે, મશીનરી છે, રો મટીરિયલ છે, આ જે બધા રિસોર્સિસ છે કેવા છે? જીવંત નથી. જ્યારે હ્યુમન છે, આપણી જે માણસો છે એને કોઈ ઓપરેટ કરવાવાળું ન હોય. ઓપરેટ ઇન ધ સેન્સ કે એનું ઇફેક્ટિવલી મેનેજમેન્ટ થતું હોય બરાબર. પણ મશીનરીની વાત કરીએ આપણે, કોઈ ઇક્વિપમેન્ટની વાત કરો છો તમે, કોઈ ટૂલ્સની વાત કરો છો બરાબર, તો આના માટે ઓપરેટ કરવાવાળું કોઈ જોઈએ. બટ ઓબ્વિયસ છે, અને ઓપરેટ કોના દ્વારા થતું હોય તો કે માણસો દ્વારા થાય. એટલે હ્યુમન રિસોર્સિસ છે એ માત્ર એવા રિસોર્સિસ છે કે જે જીવંત રિસોર્સિસ છે. બાકીના બીજા રિસોર્સિસ છે જેટલા બી એ બધા કેવા છે? નિર્જીવ છે બરાબર, અને એમાં કોઈ જીવંત તત્વ નથી. એટલે કે એને તમારે ચાલુ કરવા છે, એનો ઉપયોગ કરવો છે બરાબર, તો એને એક્ટિવેટ કરવા માટે પણ કોણ જોઈએ તો કે હ્યુમન રિસોર્સની જરૂરિયાત ઊભી થાય બરાબર. ધેટ્સ વાય એનું મહત્વ છે બીજા બધા જે રિસોર્સિસ છે એની કમ્પેરેટિવલી જોવા જાઓ તો વધુ છે, બટ ઓબ્વિયસ છે કે હોવાનું છે બરાબર. ઇન ધીસ this is how a human resource is different in its own way. બટ ઓબ્વિયસ છે કે આ રીતે આપણા જે હ્યુમનની વાત કરીએ તો આ રીતે હ્યુમન રિસોર્સ છે એ બીજા બધા રિસોર્સ કરતાં અલગ પડે છે બરાબર, જુદા તરી આવે છે. The utilizations of all resources depend on the human resources. બીજા બધા જે રિસોર્સ છે એનું યુટિલાઇઝેશન્સ છે એ કોના ઉપર આધારિત છે તો કે માણસો ઉપર આધારિત છે બરાબર. જો તમે એને ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરવા માગો છો તો પણ તમારે કોના ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે? હ્યુમન રિસોર્સ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે બરાબર. ધેરફોર ધ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ અક્વાયર સ્પેશિયલ મેનેજરિયલ અટેન્શન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ. એટલા માટે થઈ અને ઇફેક્ટિવલી તમારે જે હ્યુમન રિસોર્સ છે એનું પ્લાનિંગ કરવું પડે અને એનું ઇફેક્ટિવ મેનરની અંદર મેનેજમેન્ટ પણ કરવું જરૂરી બની જાય બરાબર. અને સ્પેસિફિકલી જે મેનેજરિયલ અટેન્શન્સ છે જે
જે બીજા બધા રિસોર્સિસ કરતાં હ્યુમન રિસોર્સ ઉપર વધારે પડતું ફોકસ મેનેજરિયલ બાબતોનું હોય એનું કારણ શું છે તો કે ભાઈ જેટલા સારા માણસો આટલી જ ઓર્ગેનાઇઝેશન્સ ઉપર એની ઇમ્પેક્ટ પડવાની છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન્સનું ઇફેક્ટિવ મેનેજમેન્ટ, સારા માણસો, સારા મેન પાવર, ઇફેક્ટિવ હ્યુમન સ્કિલ છે તો જ તમારું ઓર્ગેનાઇઝેશન્સ છે એ પ્રી ડિટરમાઇન્ડ જે ગોલ છે તમારા એ અચીવ કરવામાં સફળ થઈ શકે. અધરવાઇઝ સફળ થવું મુશ્કેલ થઈ જાય, બરાબર. એટલે કે તમારા જે ગોલ અચીવ કરવા તમારે કેવા થઈ જાય, ડિફિકલ્ટ થઈ જાય. એટલા માટે થઈને મેઇનલી જે મેનેજરિયલ અટેન્શન્સ છે, બરાબર, સ્પેશિયલી જે કોના ઉપર છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઉપર અને હ્યુમન રિસોર્સ પ્લાનિંગને લઈને, બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ આગળ કોન્સેપ્ટની વાત કરું હું તમને ફર્ધર ડિટેલની અંદર આપણે વાત કરીએ કોન્સેપ્ટના સ્વરૂપમાં. કોન્સેપ્ટને ઇન્ટ્રોડક્શનને અને તમે કોન્સેપ્ટ છે, બરાબર, બંને કોન્સેપ્ટનું મિક્સઅપ કરી અને જ્યારે કંઈ પણ એક્ઝામની અંદર પૂછાય ત્યારે અમુક પોઈન્ટ તમે એડ કરી શકો છો. ધેન કોન્સેપ્ટની વાત કરીએ આપણે. જો પ્લાનિંગ ડિટરમાઇનિંગ પ્લાનિંગ ઇઝ ડિટરમાઇનિંગ ફ્યુચર કોર્સ ઓફ એક્શન્સ. આપણને ખ્યાલ છે કે પ્લાનિંગની વાત કરીએ તો જે ફ્યુચર રિલેટેડ જે કંઈ પણ એક્શન્સ લેવાના છે એ એક્શન્સ ક્યાં લેવાના છે એ તમે ડિસાઇડ કરો છો. પ્લાનિંગ છે કેવી એક્ટિવિટી છે, ફ્યુચર ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ છે, બરાબર. આપણે પ્લાનિંગના કોન્સેપ્ટને ડિસ્કસ નથી કરવાનો એટલે હું ડીપમાં પ્લાનિંગની અંદર નથી જતો, પણ મેઇનલી કે જે ફ્યુચર એક્શન્સ છે એને તમે અત્યારે નક્કી કરો છો, બરાબર. ફ્યુચર રિલેટેડ જે કંઈ પણ બાબતો તમારે કેરી આઉટ કરવાની છે એને તમે અત્યારે ડિસાઇડ કરો છો, ધેટ ઇઝ પ્લાનિંગ. આપણે અગાઉનું અત્યારથી નક્કી કરીએ છીએ. આપણે જે યુનિટ ભણીએ છીએ એ પણ યુનિટનું નામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. ધેટ મીન્સ કે હ્યુમન રિસોર્સ રિલેટેડ જે કંઈ પણ બાબતો છે કે જે ફ્યુચર રિલેટેડ છે એને ડિસાઇડ અત્યારે કરવાની થતી હોય. અગેન જો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ pertaining to determining future requirement of human resource in terms of quality as well as quantity. ફ્યુચરની જે હ્યુમન રિસોર્સની જે રિક્વાયરમેન્ટ છે, બરાબર, ક્વોલિટી વાઇઝ કેવા માણસો તમારે જોઈએ છે, ક્વોલિટી ઇન ધ સેન્સ કે નોલેજ વાઇઝ, સ્કિલ વાઇઝ, એબિલિટી વાઇઝ, ટેલેન્ટ વાઇઝ, બરાબર. આ ક્વોલિટી થઈ ગઈ. ક્વોન્ટિટી એટલે સંખ્યા વાઇઝ, બરાબર. કેટલા નંબર ઓફ એમ્પ્લોઈઝ છે એ તમારે કેટલા રિક્વાયર્ડ છે. પર્ટિક્યુલરલી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ છે, બહુ મોટું એક એસ્ટાબ્લિશમેન્ટ છે, ઘણા બધા લોકો કામ કરતા હોય, અલગ અલગ ઓથોરિટી ઉપર લોકો કામ કરતા હોય, અલગ અલગ પોઝિશન્સ ઉપર લોકો કામ કરતા હોય, બરાબર. નંબર ઓફ રિક્વાયર્ડ મેન પાવર, કેટલા માણસોની જરૂરિયાત છે, કેવા માણસોની જરૂરિયાત છે, આ બધી બાબતોની રિક્વાયરમેન્ટ જે કંઈ પણ ફ્યુચર રિલેટેડ તમારે રહેવાની છે એનું તમે પ્લાનિંગ કરો છો, બરાબર. તો એ વસ્તુ શું થઈ ગઈ, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ થઈ ગયું, બરાબર. અગેન ધેન નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. જો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઇઝ projecting the number and kind of employees needed in future to achieve organizational objective and deciding the action plan to be used to meet this requirement. HRP ની અંદર જનરલી શું થાય તો કે એવી બધી બાબતોને ધ્યાન ઉપર લેવામાં આવે કે જેમાં તમારે નંબર ઓફ એમ્પ્લોઈઝ છે અથવા તો કયા પ્રકારના કર્મચારીઓ, કાઇન્ડ ઓફ એમ્પ્લોઈઝ. નંબર ઓફ એમ્પ્લોઈઝ એટલે સંખ્યાની વાઇઝ જોવા જાવ અને કાઇન્ડ એટલે ક્વોલિટી વાઇઝ, બરાબર. કેટલા એમ્પ્લોઈઝ છે એની ફ્યુચરની અંદર તમારે ઓર્ગેનાઇઝેશન્સના જે કંઈ પણ ગોલ છે એને અચીવ કરવા માટે તમારે જરૂરિયાત રહેવાની છે. અગેન એક્શન પ્લાન. એક્શન પ્લાન શેના રિલેટેડ તો કે જે કંઈ પણ તમારી જે HRP હ્યુમન રિસોર્સની જે રિક્વાયરમેન્ટ છે, બરાબર, એને ફૂલફિલ કરવી છે તો તમે એની સાથે કયા પ્લાનને લોન્ચ કરો છો, બરાબર. તમે શું કરવા માંગો છો કે શું કરવા ઈચ્છો છો કે જેના થ્રુ તમે તમારા ઓર્ગેનાઇઝેશન્સની જે રિક્વાયરમેન્ટ છે એના મુજબ જે મેઇન પાવર છે એ મેઇન પાવરનું અરેન્જમેન્ટ પ્રોપર મેનરની અંદર તમે કરી શકો, બરાબર. તો આ વસ્તુ થઈ. ઇફેક્ટિવલી પ્રોજેક્ટિંગ કરવું શેના માટેનું, નંબર ઓફ એન્ડ કાઇન્ડ ઓફ એમ્પ્લોઈઝ છે કે જે ફ્યુચરની અંદર રિક્વાયરમેન્ટ છે તમારી. સેકન્ડ થિંગ અને બીજી વસ્તુ કે એક્શન પ્લાન. એક્શન પ્લાન શેના માટે તો કે ભાઈ જે કંઈ પણ તમારા ઓર્ગેનાઇઝેશન્સના ગોલ અને ઓબ્જેક્ટિવ્સ છે એને અચીવ કરવા માટે જે કંઈ પણ તમારી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે તમે કયા પ્રકારે આગળ વધવાના છો, બરાબર. એ બધી બાબતોને લઈ અને તમારું જે કંઈ પણ પ્લાનિંગ છે એને એક્શન પ્લાન તમે કહી શકો, જેના થ્રુ તમે તમારી જે રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરી શકો, બરાબર.
Then second thing હું કીધેલું છે, the meaning of the term human resource planning would become clear on the basis of some definitions. But obvious છે કે આપણે આગળ definitions જોવાની છે, એમાં આપણે વધારે ક્લિયર થઈ જાય કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ એટલે શું થાય. બરાબર, તો વધીએ આગળ આપણે. જો ડેફિનેશન્સ ની અંદર મેન પાવર પ્લાનિંગ કયો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કયો, બે વસ્તુ એક જ થઈ ગઈ. બરાબર, જો મેન પાવર પ્લાનિંગ ઓર હ્યુમન રિસોર્સ પ્લાનિંગ is the process of determining manpower requirement and the means for meeting those requirements in order to carry out the integrated plan of the organizations. Organized નહીં પણ organizations. બરાબર, so simply manpower planning is the process of determining manpower requirement. શેના માટેની પ્રોસેસ છે? તો કે મેન પાવરની જે રિક્વાયરમેન્ટ છે, બરાબર, એનો તમને આઈડિયા આવી જાય. બીજું કે સેકન્ડ થિંગ હું કીધેલું છે, મીન્સ કયા માધ્યમ થ્રુ તમે એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરો છો એની વાત કરેલી છે. બરાબર, ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ મેન પાવર રિક્વાયરમેન્ટ એન્ડ ધ મીન્સ ફોર મીટિંગ ધોઝ રિક્વાયરમેન્ટ ઇન ઓર્ડર ટુ કેરી આઉટ ધ ઇન્ટિગ્રેટેડ પ્લાન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સના જે કંઈ પણ પ્લાન, જે કંઈ પણ ઇન્ટિગ્રેટેડ પ્લાન છે, બરાબર, એ બધા પ્લાનને ઇફેક્ટિવલી અચીવ કરવા માટે થઈ અથવા તો એ પ્લાનને બધાને સફળ બનાવવા માટે થઈને પહેલાં તો તમારે જાણવું પડે કે ભાઈ કેટલા માણસોની જરૂરિયાત છે અને કયા પ્રકારના માણસોની જરૂરિયાત છે. બરાબર, એ બે વસ્તુનો આઈડિયા આવી જાય પછીનું જે તમારું નેક્સ્ટ જે સ્ટેપ છે એ કયું હોવું જોઈએ? તો કે એ બધા માણસોને તમારે કઈ રીતે મેળવવા. બરાબર, હાઉ ટુ ફુલફિલ ધ રિક્વાયર્ડ હ્યુમન રિસોર્સિસ. જે કંઈ પણ માણસોની જરૂરિયાત છે, બરાબર, એને આપણે કઈ રીતે ફૂલફિલ કરવી. ફર્સ્ટ શું છે? ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ મેન પાવર રિક્વાયરમેન્ટ એન્ડ સેકન્ડ ધ મીન્સ ફોર મીટિંગ ધોઝ રિક્વાયરમેન્ટ ઇન ઓર્ડર ટુ કેરી આઉટ ઓર્ગેનાઇઝેશનલ પ્લાન ઓર ઇન્ટિગ્રેટેડ પ્લાન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સ. હોપ કે ક્લિયર બધાને થઈ ગયું છે, સિમ્પલ છે. પેલું તો રિક્વાયરમેન્ટ નક્કી કરવી, એ રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને તમે કઈ કઈ રીતે રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરી શકો છો એના માટેના માધ્યમો તમારે નક્કી કરવા કે જેથી કરીને ઓર્ગેનાઇઝેશન્સના જે પ્લાન કે જે એકબીજા સાથે લિંક થયેલા છે, બરાબર, એને તમે ઇફેક્ટિવ મેનરની અંદર ફૂલફિલ કરી શકો છો. બરાબર, સેકન્ડ થિંગ આપણે વાત કરીએ, જો HRP is the process by which an organization should move from its current manpower position to its desired manpower positions. જેમાં ઓર્ગેનાઇઝેશન્સ છે એ શું થાય છે? મૂવ ઇન ધ સેન્સ કે ઓર્ગેનાઇઝેશન્સ છે એ આગળ વધે છે. જે કરંટ મેનપાવર પોઝિશન્સ છે, કરંટ મેનપાવર પોઝિશન્સમાંથી ડિઝાયર એટલે કે જે તમારી ઈચ્છા મુજબની મેનપાવર પોઝિશન્સમાં તમે પહોંચવા માંગો છો ત્યાં તમે જવા માટે આગળ વધો છો. ધેટ મીન્સ કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એક પ્રકારની પ્રોસેસ છે કે એ પ્રોસેસની અંદર શું થતું હોય તો કે જ્યાં તમે છો કરંટ રિક્વાયરમેન્ટ જે તમારી મેન પાવરની છે એ પોઝિશન્સમાંથી મૂવ થઈ અને જે તમારી ડિઝાયર્ડ રિક્વાયરમેન્ટ કોને કહેવાય? તો કે ઓર્ગેનાઇઝેશન્સના જે ગોલ અને ઓબ્જેક્ટિવ્સ છે જે તમે ડિફાઇન કરેલા છે, બરાબર, એ અચીવ કરવા માટે જે પ્રકારના માણસો અને જેટલા માણસોની જરૂરિયાત છે એટલા માણસો મેળવવા માટે તમે જે કંઈ પણ કરો છો, બરાબર, એ બધા એક્શન્સ આની અંદર ઇન્ક્લુડ થતા હોય. એટલે સિમ્પલ ડેફિનેશન્સ કહી શકીએ હ્યુમન રિસોર્સ પ્લાનિંગની કે જેમાં કંપની, ઓર્ગેનાઇઝેશન્સ કે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ મૂવ થાય, બરાબર. અગેન ઓર્ગેનાઇઝેશન શુડ મૂવ ફ્રોમ ઇટ્સ કરંટ મેન પાવર પોઝિશન્સ. જે કરંટ મેન પાવર પોઝિશન્સ છે એમાંથી જે ડિઝાયર્ડ મેન પાવર પોઝિશન્સ છે ત્યાં સુધી પહોંચવાની જે કંઈ પણ પ્રોસિજર છે એને શું કહેવાય? HRP સિમ્પલી. બરાબર, ઓકે. આ બે ડેફિનેશન્સ છે મેં મેન્શન કરેલી છે, તમને બધાને ઇઝીલી ખ્યાલ આવી જાય એવી છે, બરાબર. તો વ્યવસ્થિત રીતે જોઈ લેવી અને 2-3 વખત વાંચો એટલે તમને ડાયરેક્ટલી ઇઝીલી ખ્યાલ આવી જાય.
એ પ્રકારની ડેફિનેશન્સ છે. બરાબર. અગેન એક વખત હું તમને પાછું કોન્સેપ્ટ જે ફરી વખત વાત કરી દઉં એટલે તમને ઇઝીલી આઈડિયા આવી જાય આપણે કેટલી બાબતોની આની અંદર વાત કરી. ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી કે ભાઈ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે બિઝનેસની અંદર બહુ મહત્વની બાબત થઈ જાય. HR પ્લાનિંગ કરવું બિઝનેસ માટે બહુ મહત્વનો પેરામીટર છે, જેની અંદર આપણે વાત કરી કે જે હ્યુમન છે એ જ ઓનલી લિવિંગ જીવંત રિસોર્સિસ છે, બાકી બધા જે છે નોન લિવિંગ રિસોર્સિસ છે. બરાબર. એટલે કે માણસો છે જ્યારે બીજા બધા રિસોર્સિસ છે એને ઓપરેટ કરે તો જ એ કામ કરી શકે છે. માણસોનું મહત્વ છે એ કંઈક અલગ પ્રકારનું છે બિઝનેસની અંદર. કેપિટલ છે, બરાબર, તો કેપિટલનું યુટિલાઇઝેશન પણ માણસો દ્વારા થતું હોય. મશીનરી છે તો મશીનરીનું યુટિલાઇઝેશન છે એ પણ કોના દ્વારા થતું હોય? માણસો દ્વારા થતું હોય. બરાબર. એટલા માટે થઈને એનું મહત્વ કંઈક અલગ રીતનું છે બીજા બધા રિસોર્સિસ કરતાં. યુટિલાઇઝેશન્સ છે જે બીજા બધા રિસોર્સિસ છે એનું યુટિલાઇઝેશન્સ પણ માણસો ઉપર ડિપેન્ડન્ટ છે. એટલા માટે જ જે મેનેજરિયલ અટેન્શન્સ જે છે, બરાબર, જે હ્યુમન રિસોર્સને લઈ અને વધારે પડતું જોવા મળે છે કે જેમાં ઘણા બધા આસ્પેક્ટને ધ્યાનમાં રાખી અને મેન પાવર છે એનું સિલેક્શન્સ કરવું અને એનું પ્લાનિંગ કરવું મેનેજમેન્ટની એક મોસ્ટ ક્રુશિયલ એક્ટિવિટીઝ છે. બરાબર. જો તમે વ્યવસ્થિત રીતે નથી કરતા તો એની કિંમત બિઝનેસે ચૂકવવી પડે. કોન્સેપ્ટની વાત કરી કે ભાઈ પ્લાનિંગની વાત કરીએ તો પ્લાનિંગ છે ફ્યુચર ડિટરમાઇનિંગ કોર્સ ઓફ એક્શન્સ છે જે બિઝનેસના કે ભાઈ ફ્યુચર રિલેટેડ જે કંઈ પણ એક્શન્સ તમારે લેવાના છે ને તમે એટ પ્રેઝન્ટ તમે ડિસાઇડ કરો છો કે ભાઈ ફ્યુચરમાં આપણે આટલી એક્ટિવિટીઝ કરવાની છે. બરાબર. હવે આ જ પ્લાનિંગને તમે હ્યુમન રિસોર્સના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જુઓ તો ફ્યુચરની અંદર હ્યુમન રિસોર્સની રિક્વાયરમેન્ટ કયા પ્રકારની રહેવાની છે, બરાબર, ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ એનું જે તમે પ્લાનિંગ કરો છો એને સિમ્પલી હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કહેવાય. જેમાં ઘણી બધી બાબતો તમે ડિસાઇડ કરો છો. નંબર, કેટલા એમ્પ્લોઈઝ જોઈએ છે, કયા પ્રકારના એમ્પ્લોઈઝ છે ઇન ફ્યુચરમાં, જે ઓર્ગેનાઇઝેશન્સના જે પ્રી ડિટરમાઇન અને પ્રી ડિફાઇન્ડ ગોલ છે એને અચીવ કરવા છે તો કયા પ્રકારના માણસોની રિક્વાયરમેન્ટ રહેવાની છે. બરાબર. અને આ બધા માણસોને લઈ અને તમે કઈ રીતે ઓર્ગેનાઇઝેશન્સના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માગો છો. બરાબર. તો આ બધી બાબતોને પછી આપણે ડેફિનેશન્સની વાત કરી. ફર્સ્ટ ડેફિનેશન્સની અંદર મેં તમને કીધું કે ભાઈ ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ મેન પાવર રિક્વાયરમેન્ટ એન્ડ મીન્સ ફોર મીટિંગ ધોઝ રિક્વાયરમેન્ટ ઇન ઓર્ડર ટુ કેરી આઉટ ધ ઇન્ટિગ્રેટેડ પ્લાન ઓફ ઓર્ગેનાઇઝેશન્સ. બરાબર. ફર્સ્ટ ડેફિનેશન્સના પોઈન્ટની વાત કરીએ તો કે ભાઈ એક્ઝેક્ટલી પહેલાં તો તમને રિક્વાયરમેન્ટનો ખ્યાલ હોવો જોઈએ કે કેટલા પ્રકારની રિક્વાયરમેન્ટ છે અને કયા પ્રકારના માણસો જોઈએ છે. સેકન્ડ થિંગ કે એ માણસોને કઈ રીતે મેળવવા કે જેથી કરીને તમે ઓર્ગેનાઇઝેશન્સના બધા પ્લાન મુજબ જે કંઈ પણ તમારા ઓર્ગેનાઇઝેશન્સના ઓબ્જેક્ટિવ્સ છે એને તમે અચીવ કરી શકો છો. બરાબર. અને સેકન્ડ થિંગ કે જે સિમ્પલ ડેફિનેશન્સ છે એની અંદર આપણે વાત કરી કે HRP is the process by which organization should move from its current manpower positions to its desired manpower positions. કરંટ મેનપાવર પોઝિશન્સમાંથી જે ડિઝાયર્ડ મેનપાવર પોઝિશન્સ છે ત્યાં સુધી પહોંચવાની જે પ્રોસિજર્સ છે એને HRP કહેવામાં આવે છે. બરાબર. કરંટ મેનપાવર એટલે કે એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન્સ, અત્યારની સિચ્યુએશન્સ, અત્યારે તમારી પાસે જે માણસો છે, માણસોની અછત છે તો તમારે માણસોને કઈ રીતે મેળવવા, માણસોનો વધારો છે તો માણસોને કઈ રીતે ઓછા કરવા. આ જે ડિઝાયર્ડ મેનપાવર પોઝિશન્સ કોને કહેવાય? જો આપણી જે રિક્વાયરમેન્ટ છે જે ફ્યુચર રિલેટેડ છે. બરાબર. કરંટ પોઝિશન્સમાં તમે ક્યાં છો તો કરંટ પોઝિશન્સને ધ્યાનમાં રાખી અને જો ફ્યુચરની રિલેશન સાથે તમે કમ્પેરિઝન કરો છો તો અત્યારે બે સિનારીઓ હોઈ શકે. ક્યાં તો અત્યારે તમારી પાસે વધુ માણસો હોય અથવા તો અત્યારે તમારી પાસે ઓછા માણસો હોય. જો અત્યારે તમારી પાસે વધુ માણસો હોય તો ફ્યુચરની જ્યારે કન્ડિશન્સમાં તમે પહોંચો ત્યાં સુધીમાં તમારે માણસોને ઘટાડવાના પ્રયત્ન કરવા પડે અને અત્યારે જો તમારી પાસે ઓછા માણસો છે તો તમે ફ્યુચરની કન્ડિશન્સમાં જ્યાં સુધી ત્યાં પહોંચો ત્યાં સુધી તમારે શું કરવાનું રહે? માણસોને કઈ રીતે મેળવવા એના માટેના એક્શન્સ છે કેરી આઉટ કરવાના રહે. આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયું છે અહીંયા સુધી. આપણે જે નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. બરાબર. અહીંયા સુધી આ પોઈન્ટને રાખીએ. Okay, thank you everyone.